હે રામ ભગવાન, આજે રામનવમી હે અને ખુશીનો દિવસ હે, તો જાજુ નહીં તો કાંઈ નહીં, મને 20-25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દેજો ને. મારે તો હે ને ખાલી 5000 જ જોઈએ હે, તો પેલા મને 5000 આપી દ્યો ભગવાન. હવે તું શાંતિ રાખ ને, અહીંયા કરોડોની ડીલ આલે ને તું ક્યાં તારા 5000 ના રોદરા રોવે. હાલ બેન, આપણે એને ભલે કરોડોની વાત કરી લેતા, આપણે બાર બેહીએ. હાલ. હા હા, ઓટલે બેહીએ. હા હાલ. ભૂમિબેન, તમને દુઃખ લાગ્યું, પણ જો મારી આગળ 20-25 કરોડ આવી જાય તો પછી તમારે ક્યાં 5000 ભગવાન પાસે માંગવાની જરૂર છે. હા, ઈ વાત તો સાચી છે હો. હા, ઈ તો આપણે વિચાર જ ન આવ્યો કા. હા, હાલો હાલો, હવે ઘરે જાવું ને. હા હા, હાલો હાલો હાલો. ઓય, ઊભી થાવે જો તો ખરી. આ દી માથે આવ્યો, હજી હુતા એમણે. આજે પણ રામનવમી હે, ક્યાં ચા રોટલી કરવાની હે કે હીરાવાનું હે, તો બરાબર જપ ખાતા નથી કે કોઈને જપ ખાવા નથી દેતા. અરે વાહ, 5 વાગ્યાનો મગમાં પાણી વારું હું. હવે ચા તો કર. આજે રામનવમી હે, આખો મલક છે ને રામ ભગવાનની આ રામનવમી ઉજવે, રામ ભગવાનને યાદ કરે, દેવ દર્શન કરવા જાય. અને હું તો તમને કહું કે રામ જેવા પતિ બનો ને, રામ જેવા બનો તો કાલ સવારે કોક યાદ કરે તમને. હવે જેથી રામ ભગવાન હતા ને તેથી સીતાજી હતા. અને તને કહ્યું હોય ને તો તરત તું તારી માને ફોન લગાડ કે માં હતા મને જંગલમાં જવાનું કહે છે ને એ ચંપલ પહેર્યા વિના. અને માં જંગલમાં તો કાંટા લાગે. હું ત્યાં વહી આવું, તું મારા પપ્પાને જરાક સમજાવી દેજે ને તો હું ત્યાં આવતી રહું. તમારે ચા પીવી ને? હા પીવી જ છે, બનાવ. હવારમાં મારી હારે ધડ કરવા બેહી ગયા. ચા નથી કરવી એક. હે ભૂમિબેન, આજે રામનવમી હે તો હાલો ને ઘીમાં લચપચ તો મજાનો શીરો બનાવીએ. વાવ. હા હાલો હાલો બનાવીએ, મને તો શીરો ભાવે બહુ. હા બનાવીએ તો ખરા આરતીબેન, પણ જો ભાગમાં બનાવીએ અડધો ખર્ચો તમારે દેવાનો. હા. અરે લોટ ને ઘી ને ખાંડ ને એવું બધું હું લેતી આવું, અને સૂકી ભાજી ને હાંબો ને એવું બધું તમે તમારા ઘરે બનાવી નાખો. હા હા, તમે લઈ આવો. હા, તો હું બધો માલ સામાન લઈને તમારા ઘરે આવું. હા, મને તો હેને ફરાળ ભાવે બહુ. ફરાળ ખાવા હાટું થઈને તું હેને આરતીબેન બધાય વ્રત રહો. શાક રોટલા કેટલાક રોજ ખાવા. ફરાળ મત મજા આવી જાય ખાવાની અસલ. સારું, તો હું બધું લઈને તમારા ઘરે આવું હો. હા હાલ આપણે બટેકા લઈ આવીએ. બટેટા લઈ આવીએ. તને બોલતા આવડે કે નહીં આવડે? તો જ બોલતી હોય તો. મેં તો સાચું કીધું, લે એમાં હું. હાલ હવે. તમે રામનવમી આજે રહેવાના? ના હો, હું રામનવમી કઈ રહેવાનો નથી. આખો દી મારે ત્યાં ખેતરમાં મહેનતનું કામ કરવાનું હોય. આપણાથી ના રહેવાય. મારું છે ને તો રાંધી નાખજે. હાથી ચટણી ખાંડેલી પડી છે, હમણાં એક રોટલો ઘડી દઉં. તો તારે નકોયડું રહેવાનું છે કે તારે નથી ખાવાનું? મારે ખાવાનું હે, પણ ભૂમિબેન ફરાળ બનાવે જ. એ લોકો ત્યાં બહુ બને ફરાળ.
એને બહુ ભાવે એટલે હું ન્યા વહી જાય ને હું ન્યા ખાઈ લઈ. હવે એક હાટું થઈને હું અહીંયા બધું બનાવવું ને કરવાનું હોય. આ તો મારું રાન થઈ જાજે. હા જસુ માસીનો ફોન આવે. એને કહી દે એને કઈ મજા નથી મને. હેલો હલો, હું કરો? હા જસુ માસી બોલો ને. એ હું કરો? કાઈ નહીં. કેમ? આ મને છે ને જરાક શું કહેવાય તડકાના હિસાબે તાવની અસર થઈ ગઈ હે એટલે હે ને શરદી ને ઉધરસ ને એવું બધું થઈ ગયું હે. હારું ફોન મૂકું. હા જસુ માસીને નકરી મફત ઠંડા રક જ ગમે અને મફતનું જ ગોતતા હોય. સાચી વાત છે, પૈસા તો ક્યાંય કાઢે નહીં. ના રે ના. હા સાચી વાત છે. આજે હે ને ક્યાંય મંદિરે પ્રસાદી નથી, નકર ન્યા ખાવા વઈ જાય અને એને હે ને અહીંયા મફતમાં ખાવા આવવું હે. પણ આપણે ના પાડીને તમે જોજો તોય ઈ આવશે. ભલે ને આવતા, એને આવડે તો એમ આપણે નથી આવડતું. હા ઈ વાત સાચી હે, પણ આરતીબેન એને તો કાયમનું થયું. જ્યારે અમે ફરાર કરીએ ને ત્યાં અહીંયા જ વયા આવે. અહીંયા ઓયા મારી આગળ એક પ્લાન હે. હા તો હાલો હું જાવ જ તે અત્યારે તે હોય ને. હા મિશન કમ્પ્લીટ કરવો જ છે. ભાઈબંધ માં ઘણો ફેર છે રે અને ભાઈબંધ કેવાય રે. ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મહિલા રે એને ભાઈબંધ કેવાય રે. ગરજ હોય ત્યારે ભેગા ને ખાવામાં છેટા કા. ભૂમિબેન હું અહીંયા કઈ શીરો ખાવા નથી આવી. મને એમ કે તમારી તબિયત સારી નહીં હોય, તમે મને કીધું કે મારી તબિયત સારી નથી એટલે મને એમ થયું કે લાવ હું ફોન લાવીને એને દવા પીવડાવી આવું. તમને એમ હતું કે મેં કોઈ દી શીરો નથી જોયો. પણ જસુ માસી આજ રામનવમી હે ને એટલે મેં ને ભૂમિબેને અમે બેય પૈસા કાઢીને ભાગમાં ફરાળનો પ્રોગ્રામ બનાવ્યો. હા તો તમે બેય બનાવ્યો હોય કે ચારે બનાવ્યો હોય, હું અહીંયા શીરો ખાવા જો નથ આવી અને મને આવી ખબર હોત ને કે તમે આવા પ્રોગ્રામ કરો તો હું આવત જ નહીં. ભૂમિબેન પણ જસુમાસી હવે તો તમને ખબર પડી ને કે અમે ભાગમાં પ્રોગ્રામ કર્યો તો તમે ભૂમિબેનની ખબર કાઢવા આવ્યા ને તો ખબર કાઢી અને પછી વયા જાજો. એમાં બીજું શું હોય? અને હવે તો મને હારું હે જસુમાસી, જો તબિયત હારી હે. અને આ જો ગરમા ગરમ શીરો ખાહે ને એટલે તબિયત વધારે હારી થઈ જાહે. મસ્તીની સુગંધ આવે હો. બાકી આ દૂધવાળો શીરો બહુ મજા આવે. સુગંધ તો ખરેખર બહુ જોરદાર આવે હે, પણ આ લોકો કહેતા જ નથી ને કે તમે રોકાઈ જાઓ. ભૂમિબેન તમારું ખરેખર શરીર બહુ હાવ લેવાઈ ગયું હો. આમ જોવો તો મારું હા તમે હેને ખોરાક કરતા જાજો હો ને ખાતા જાજો. આ શરીરમાં કઈ રહ્યું નથી. આને મોતિયો આવી ગયો લાગે. હે આ ગરમા ગરમ શીરો એટલે તો બનાવ્યો ખોરાક કરવા હાટું થઈને. જસુમાસી તમે ભૂમિબેનની જરાય ચિંતા કરો માં, તમે નિરાતે હવે તમારા ઘરે જાઓ. ના ના હો, મને તો ચિંતા થાય જ ને. લે ભૂમિબેન મારી સામે ખાહે
પછી દવા પીએ, પછી હું મારા ઘરે જાય, ત્યાં સુધી હું જાય નહીં. હવે એમાં હું થઈ ગયું જસુમાસી, હું ને ભૂમિબેન અમે બધા જમવા બેહું ને એટલે હું ભૂમિબેન નો ખાતા હોય ને વિડિયો ઉતારી લઈને તમને મોકલાવી દઈ. થઈ ગયું ને? હા જસુમાસી. ના ના, હવે હું આ વિડિયો તો અત્યારે ડુપ્લિકેટ હોય. અરે જસુમાસી તમને મારી એટલી ચિંતા થાય. હા, ઓ મને તમારી બહુ ચિંતા થાય અને મને તમારું બહુ, પણ હવે મને હમ ન દેતા હો તમે. હા, હવે હું ખાવા નહીં બેહું જો. હા, પણ તમે મને ધરા ચોટી ન પડતા. હા, પણ તમે સમજ્યો તો પછી મારે એ ઓલું થઈ જાય. હાવ જસુમાસી તમે રોકાય. અરે કાઈ વાંધો નહીં જસુમાસી, કોઈ દી ભૂમિબેન હમ ન દે. મને ભૂમિબેન ની ખબર હોય ને નો દે એમ. આ તો રોકાવાનું બોલતા જ નથી, આઈ, આઈ, કહેતા જ હલાવો. નથી. લે જસુમાસી, તમે અહીંયા? મારા માસા ને હે ને ઈ તો કારેલી કાકી ને જમવા ગયા. તમને જમવાનું નથી કીધું? ના ના, લે બોલ. અરે મારા માસા ને કારેલી કાકી તો કેવા દાંત કાઢતા હતા અને ઈ બે કેવા ખુશ હતા. કારેલી કાકી મારા માસા ને હે ને ધરાર કે શ્રીખંડ લ્યો ને લ્યો, લ્યો ને લ્યો. કેટલો તો શ્રીખંડ દીધો એને ખાવા. તમે અહીંયા તમને નથી કીધું? ના, એ હું વાત કરો, ઈ બે ને ખાતા હતા. હા તો આ ખાવાનું હારું હારું હતું, પૂરી ને શાક ને ઢોકળા ને. તમે કઈ ના ગયા? પણ મને જસુમાસી ખબર જ નથી. તમે મારા માસાનું ધ્યાન ન રાખો તો ઈ તો પછી જાય જ ને. તમને મૂકીને જો વયા ગયા. હા એ તો એમ જ હોય ને. કેમ હતી બેન મારી એક્ટિંગ? બાકી સુપર હતી હો, સુપર જોરદાર. કેવું પડે, અસલ બોલાણું ને. હા હા આરતી બેન તમે પણ જોરદાર પ્લાન કાઢ્યો હો કે કારેલી કાકીનું નામ લેતા જ જસુમાસી તો સીધા ભાગી જ ગયા ને વયા જ ગયા. પણ ભૂમિબેન મને તો ખબર હોય ને કે ક્યાં કોની નસ દબાઈ. કેવા ડાયરેક્ટ છું મંતર થયા, ઊભા થઈને વયા જ ગયા ને. બેન હવે મને ફૂલ ભૂખ લાગી છે, હાલો હવે ખાવાનું કાઢો. હાલો હાલો હવે શીરો બેન થઈ જ ગયો હે. જો. હા અને છાશે ઠંડી કરો, બરફ લઈ આવી. હા હાલો હાલો. બેન શીરો બહુ જોરદાર બન્યો, મસ્ત નો. હે ને? હા આ લે, આ તો અહીંયા આ ખાય. તમે કારેલી કાકી ને ખાવા નથી ગયા? ના રે ના, હવે હું તો અહીંયા વાડીમાં કામ કરતો હતો અને હવે? આપણે આવ્યો. હવે એવું થોડું હોય. તારા હમ લે, હવે હું તો ક્યાંય નથી ગયો, વાડી બારે નથી ગયો. તો મને વધેતા બેન તો એમ કહેતા હતા ઈ કે મારા માસા તો કારેલી કાકી ને ખાય ને ફૂલ દાંત કાઢે ને શ્રીખંડ ને એવું બધું કે હારું હારું ખાય. જસુમાસી એટલે તો હું થોડા વહી આવી. હવે એ તો હેને તને ઓલાવે કાઢવા હારું થઈને કહ્યું હોય, નકર કે હા જાહે નહીં. પણ ઈ લોકો એવું શું કામ કરે? પણ હવે દર વખતે તું ત્યાં જ પૂગી જાછો. હારું એ લોકોએ કઈ બનાવ્યું નથી ને તું ત્યાં પૂગી નથી, તો એ લોકોએ એવો પ્લાન માર્યો હોય કે આ નકર નહીં જાય. હા, ઈ તમારી વાત હાવ સાચી છે. અને આમે મારો ધણી ગમે ઈ ખાઈ લે અને હું વ્રત કરું અને મંદિરે જાઉં તો મને થોડું પૂન મળે. અરે મન ચંગા ને તો કાથરોટમાં ગંગા. કાશી જઈને પાવન થવાની કઈ જરૂર નથી. અહીંયા પતિ પરમેશ્વર કહેવાય, એની સેવા કરો ને તો બધું હાઈ ક્લાસ છે. હા, ઈ તો તમારી વાત સાચી છે. હું ગમે એટલા મંદિરે જાઉં કે ગમે એટલા દેવ દર્શન કરું કે વ્રત કરું, મારા પતિને હું ન હાચવું એટલે જેવું તેવું ખાવાનું દઈ દઉં અને હું આટલા વ્રત કરું તો મને થોડું પૂન મળે.
જાયગા ત્યાંથી હવાર અને અલીઓ જો છે ને આ જાંબુડા હે ને એ ફરાળમાં ખાવ અને જો નારિયેળ આ તો હું પી ગયો હું 2-3 પડ્યા રહોડામાં હા એ કાપીને પી લે છે. હા હા હાંજે બનાવું હું ફરાળ. હા ઘીકર લઈ આવું તમારે હાટું? ના હો મેં ખાઈ લીધો જરાઈ ગયો. Check the mic and make sure it sound right, boys.